નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીની સિવિલ હોસ્પિટલની બેદરકારી લઈને સામાજિક કાર્યકરો સિવિલ હોસ્પિટલના સર્જનની મુલાકાતે. અમરેલી શાંતાબા સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા એક દીકરીની ડિલિવરી વખતે ઓપરેશન પેટમાં કપડું રાખી દીધેલ તે બાબતે દીકરાના પિતા અને આગેવાનોએ ભરતભાઈ ધડુકને અને જીત્યા સાહેબ રજૂઆત બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગુરુવારે સર્ટિફિકેટ હાટું આવે છે ને, એ લોકો અહીંયા આવે ને ત્યાં સમય પૂરો થઈ ગયો. હવે બસ મળે ન મળે 11 વાગે ઘોડી વાળા માણસો આવે છે તો તૈયાર રાખો. બારી બંધ થઈ જાય તો એ દિવ્યાંગોને શું કરવાનું? દર ગુરુવારે ધક્કા ખાવાના? એ વાત કરી છે. પણ સાહેબ એનો સમય વધારો અને કા 2 ટાઈમ કરો, ગુરુ શુક્ર કરો, 2 વાર કરો સાહેબ. સાહેબ તમને હું શુદ્ધ ગુજરાતીમાં કહું, 2 દિવસ કરાવી જીત્યા સાહેબ તમને ખરેખર અમરેલી સિવિલ હોસ્પિટલના જવાબદાર વ્યક્તિ તરીકે સાહેબ તમને હું રિક્વેસ્ટ કરું છું, આ મીડિયા મિત્રોના માધ્યમથી સાહેબ ખરેખર તમે આ 4 દિવાલની ચેમ્બરમાં બેઠા હો, ખરેખર ગરીબ દર્દીની શું તકલીફ છે ને સાહેબ, તમે આટો મારો, તમારા ડોક્ટર હરકો જવાબ નથી દેતા. અને સંપલ કાઢે કે એને સંપલનો નિયમ નથી લાગતો, કોઈ ગયો ને આમ કર. અને સાહેબ અહીંયા બધું તન તડાકા ચાલે છે, એટલે મેનેજમેન્ટ દિનેશભાઈ અમે રિક્વેસ્ટ કરીએ છીએ આ રીતે નો હાલે. તમે એને આટો મારો, તમારા ડોક્ટરો તમારા કોઈ હારતા જ નથી. હા તો તમને સારા જવાબ આપે, બાકી તમે જે રાઉન્ડમાં ન હોય ત્યારે કોઈને કોઈ જવાબ કોઈ દેવા રાજી નથી. અરે દર્દીને બિચારી ભાઈ વાળા લે આમ ભાઈ જાન આમ વિયો જાન બેડે બેડે એવું કરાવ્યો યોગ્ય વાત અમે નથી. સમજાવીએ છીએ કે બધા સરખી રીતે જવાબ આપે, વાત કરે. બધી અમે રોજ ટ્રેનિંગ આપીએ છીએ લોકોને. સાહેબ તો ટ્રેનિંગ એક્સેપ્ટ કેમ નથી? તમને થાતા આ પબ્લિક ડીલિંગ છે ને, થોડા ઘણા નાના મોટા પ્રશ્નો રહે. સાહેબ આ નાના મોટા નથી. એક ભાઈની આંખ ફ્રીકિંગ છે, બાવાજી માણસ છે, ઈ બિચારો પૂંજા પાદરથી કે ગામ છે લીલિયા તાલુકાનું, ન્યા ઈ બિચારો મંદિરે રહેતો તો, બધા તમારી મારી જેવા છે ને રોટલી દીજાની ખાતો પીતો તો, એની 2 આંખે સિવિલ લઈ લીધી. શું કરવાનું લ્યો કયો છે જવાબ તમારી? એને સરકારે વળતર આપ્યું છે. એટલે વળતર એની જિંદગી નહીં પણ હવે જે થયું એની આંખ બંધ કરી દો એટલે સાહેબ દરવાજાની બહાર ન નીકળી શકો. વળતરનો આવે શું સાહેબ? આખી મોટી તપાસ થઈ આ તો છે. તાત્કાલિક આ બેનને દવા કરી લઈ ગયા, ગુજરી ગયા હતી, એ બાળકનું એનું 4 દિનના બાળકનું થાતું, તમે કલ્પના તો કરો સાહેબ. ગંભીર વસ્તુ છે, સમજી ગયું, ગંભીર વસ્તુ છે. પણ એની આપણે હાલત એક ગંભીર છે અત્યારે થોડી. પણ એમ નાના બાળકને એની ઈ તો માતા એ એમ કહે છે ગુજરી જાય તો સર્ટિફિકેટ સાહેબ દેખાડો એમ ને સાહેબ? જેની માતા બીમાર હોય એની બાળક નહીં. તો એ તે મતલબ હું થયો સાહેબ. નહીં, કપડું અંદરથી નીકળ્યું તો લખી તો દે. પણ આ બેનને તો બોલાવો, તમે પૂછો કે કપડું કેમ રાખ્યું, તમે એને નથી પૂછું, ઓલાને જ પૂછું, એને કાલ લેવા દેવાના નથી, તો ICU દાખલ થઈ ગયા સાહેબ. પણ એ અમે કેમ માની લઈએ કે કપડું પણ નીકળ્યું? અમે આ શું છે, આપણે પાગલ છીએ, નહીં, video છે. મીડિયમ કપડું બતાડે છે. અરે તો તમે તો એમ કહો કે ગોળ ખોદો તો હાડકા લઈ આવી. નહીં પણ એ માણસ છે, એ ડોક્ટર છે. એ બેન- આ ડોક્ટર છે, આ ડોક્ટર છે. તો પૂછો તો કપડું કેમ બોલી રાખી? નહીં પણ એને અને અત્યારે ભાઈ આ બેનની દીકરી છે ને ભાઈ, સાંભળો, મીડિયા સમક્ષ કહું છું, આ સાહેબનું એવું કહેવાનું છે કે ઈ છે ને ત્યાં દર્દી રહ્યા ને ઈ કપડું બેનને બતાવો તો જ ભાઈ બિચારી બેન દાખલ છે ને આ કેટલા દિવસથી દાખલ છે? નથી કરી, કપડું જોવા આઠ દિવસ થઈ ગયા. એટલે ઈ દાખલ છે કારણ શું હતું? દામનગર તો મુલા લઈ ગયા. એ આ તકલીફના હિસાબે કપડાના આ હિસાબે. જે ડોક્ટર હશે હા. એ કંઈક લખી દે ને કે આ બેનને આ માટે અહીંયા દાખલ. સાહેબ આવા બહાના કરી દેવા જોઈએ કે તમે એજમાં અમારથી મોટા છો અને છટકવાની વાર માનવતા રાખો. કાલ બધે વ્યાજ આવું સિવિલમાંથી. વાયરલ વિડીયો પર આપણાથી કોઈની સામે તો વાયરલ વિડીયો નહીં, બેન બોલે છે, મારે વાત કરી છે, હું વાયરલ વિડીયો. પણ બેન મારું કોણ? recording. એ બેન કોણ છે? એની એ દીકરી છે? બેનની દીકરી આ ભાઈની. પણ એ બેન નહીં, આજે પેલા પણ એ તો પ્રાઇવેટ વોર્ડ, તમે એની પર નાખો, આને દંડ કરો ને સાહેબ. પ્રાઇવેટ હોય તો તમે છટકવાની બારી શું કરો છો? નહીં, બારોબાર જવાબ ના અપાય. તમે બારોબાર જવાબ આપો છો. બારોબાર આપણે કઈ એક્શન ના લે. આ માનવતા દાખવો. આ તો કઈ બોલતો નથી એનો મતલબ તમે એમ કે જ્ઞાતિ લઈને આવ્યો, તમે જેમ કે છૂટા છડા લેતી બાઈને લઈને પાછો પરણાવો. નહીં, એવી આવી વાત કરતા જવાબદાર વ્યક્તિ તરીકે તમને શરમ થવી જોઈએ. એવી કોઈ વાત નથી. કે આના રિક્વેસ્ટ કરી છે. શ્રી ભરતભાઈ, આજે તમે જે અહીંયા જે ડૉક્ટરને જે આજે જે પ્રશ્ન લઈને આવ્યા હતા તે શું હતો પ્રશ્ન? આજે પ્રશ્નમાં તો એવું હતું કે 10-12 દિવસ પહેલા એક લેડીઝને પ્રસૂતિ માટે એટલે કે ડિલિવરી માટે એમને દાખલ કરવામાં આવેલા. તો એની અનુસંધાને જે સ્ટાફ છે એ સ્ટાફ દ્વારા જ્યારે ટાંકા લેવામાં આવ્યા તો એ ટાંકાની અંદર કોઈ કપડું રાખી દીધું, ટાંકા લેવાઈ ગયા, કપડું પેટમાં રહી ગયું. તો એ બેનને વધારે પીડા, ઘરે જતાં વધારે પીડા ઉપડી તો એને પ્રાઇવેટ હોસ્પિટલ દામનગર મુકામે લઈ ગયા. તો ત્યાં ટાંકા ખોલી અને જોયું તો ફુગાડા સાથે કપડું બહાર કાઢ્યું. એની અનુસંધાને આજ રોજ અમરેલી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલા. એમાં જે MS કરીને છે જીત્યા સાહેબ, એમને મળ્યા અને ત્યાર પછી એમના જે સંસ્થાના જે કાંઈ ટ્રસ્ટી છે ભરતભાઈ ધડુક
અને દિનેશભાઈ, આ બંનેને મળતા એણે એવું કીધું કે ભાઈ ખરેખર યોગ્ય તપાસ કરશું. જો કે તપાસ જ થાય તો જોઈ, પણ છતાં એણે એવું કહેવું છે કે રૂબરૂ આ બંને ડૉક્ટર છે એમને બોલાવી અને કાયદેસરની કાર્યવાહી થાય એવા માટે અમે ઘણી લમણાજીત કરી છે. પણ આ તો હું જે છટકવાની બારી કરે એની અનુસંધાને આજ રોજ આ લોકોને મળી અને ફરીવાર પણ મળવાનું કદાચ થશે કે આ જવાબદાર ડૉક્ટર છે અને કાયદેસર હું તો કહું લાલ લીટો મારો. સંસ્થા તરફ એવું લખીએ કે કેમ કે આ ડૉક્ટરો આયાની તો બીજી જગ્યાએ ભૂલ કરશે અને લોકોની જિંદગી સાથે ચેડા કરશે તો આ અયોગ્ય છે. એની અનુસંધાને જે બેન છે એમના ફાધર હારે હતા અને આજ રોજ આ મેનેજમેન્ટની મુલાકાત લીધી છે અને એ કહે છે મૌખિકમાં, લેખિતમાં નહીં, કે આવનાર સમયમાં કદાચ આવી ભૂલ નહીં થાય તેવી અમે તકેદારી રાખશું. એવી મેનેજમેન્ટ દ્વારા અમને મૌખિક સૂચના કરવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.